કચ્છના રણમાં મેઘરાજાએ રેલમછેલ કરી ધમાકેદાર બેટિંગ કરતા શહેરો ગામડાઓ બેટમાં ફેરવાયા, ડેમ ઓવરફ્લો. મેઘરાજાએ રણ પ્રદેશનું રેલમછેલ કરી નાખ્યો. કચ્છના કેટલાય વિસ્તારોમાં રાતથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે આખો દિવસ વરસતા શહેરો અને ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયા, નદીઓ ગાંડીતુર બની. કચ્છના ગાંધીધામમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો પર દરિયો બની ગયા હતા. મોટાભાગના રોડ પર પાણીનું રાજ છવાયું. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો સવારમાં ફસાયા. તો ભુજ નખત્રાણામાં પણ વરસાદે બગડાટી બોલાવી. દેસલપર, વાઢિયા, વિથોણ, વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી. ભુજ ઉપરાંત ભુજોડી, માધાપર, મિર્જાપર, માનકુવા સહિતના વિસ્તારોમાં અવિરત વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. હવે કચ્છના માનકુવાનો પાણીનો પાવર જોઈ લો. અહીં ભારે મેઘખાંગા થતા 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અનરાધાર વરસાદથી ખેતરો પણ દરિયો બની ગયા. જુઓ કઈ હદે પાણીનો પ્રચંડ પ્રવાહ ખારેકના ખેતરમાં ફરી વળ્યો. પાણી એવું આવ્યું કે ખારેકના ખેતરમાં આવેલી દિવાલ બંધ તોડી પાણી બહાર નીકળી ગયું. ખેડૂતોની નજર સામે જ તેમનું ખેતર ધોવાઈ ગયું. ખારેકના અડધા ઝાડ પાણીમાં ડૂબી ગયા. મોઢા સુધી આવેલો ખારેકના પાકનો કોળિયો છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. કંઈક આ રીતે પાણીના પ્રચંડ પ્રવાહ પર સામે ન ટકી શક્યો ભાંડિયા માંડવીનો જોડતો કોઝવે. માંડવીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ નદીઓ ગાંડીતુર બની. પાણી એવું આવ્યું કે ભાડિયા માંડવીને જોડતા રોડ પર બનાવેલો કોઝવે ધોવાઈ ગયો. ધીમે ધીમે કોઝવે પાણીમાં તણાતો નજરે પડ્યો. થોડી જ વારમાં લોકોની નજર સામે આખો કોઝવે તૂટી ગયો, જેથી ભાડિયા કડાગરાનો માર્ગ બંધ થઈ ગયો, જેથી અનેક લોકો અટવાઈ ગયા. માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ જીવંત બનીને ખળખળ વહી રહી છે. ત્યારે ઘનઘોર વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ડેમ ઓવરફ્લો થતાં રમણીય દ્રશ્યોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ડેમ સાઇડ પર ઉમટી પડ્યા અને વરસાદી વાતાવરણનો આનંદ માણ્યો. આ તરફ માંડવી પંથકમાં સાર્વત્રિક વરસાદથી માંડવીથી રાજડા ડેમ ઓવરફ્લો થયો હતો. ભારે વરસાદથી રસ્તો પણ તૂટી ગયો હતો. હમલા રતડિયા રોડ પર પાણી ફરી વળ્યા. માર્ગ તૂટી જતા ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. તો અબડાસાનો મહત્વનો ડેમ એવો કંકાવટી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો. ખેતી માટે ઉપયોગી ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં કચ્છના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કેમ કે આ વિસ્તારની સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. નદીમાં પૂરના દ્રશ્યો અબડાસાના નુધાતળ ગામની નદીના છે, જ્યાં પણ વરસાદે રમઝટ બોલાવતા ગામની નદી ગાંડીતુર બની હતી, 2 કાંઠે વહી હતી. પશ્ચિમ કચ્છમાં પણ વરસાદે જમાવટ કરી હતી, જેથી આ બાજુનો વિસ્તાર પણ પાણી થઈ ગયો, જેના કારણે નદી નાળા છલકાયા. ભારે વરસાદના પગલે શેરડી, ભાડાઈ, ખારોડ ડેમ ઓવરફ્લો થયો. તો ભુજમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માનકુવા વિસ્તારમાં જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માનકુવાના છેલામાં કમર સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કચ્છ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગથી ગઢ શીશામાં ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામની નદીમાં ઘોડાપુર આવ્યું. પાણી ફૂફાડા મારતું વહેતું જોવા મળ્યું. રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતો ખુશ થયા હતા. કચ્છ પંથક પર મેઘરાજા રાજી થઈને ધોધમાર વરસી પડતા નદીઓએ ખૂંખાર રૂપ ધારણ કરી લીધું. આ દ્રશ્યો નખત્રાણાના મથલ વિસ્તારના છે, જ્યાં ભારે વરસાદ બાદ ગામની નદી જીવંત બની હતી, ખળખળ વહેતી થતી હતી. નદીનું સૌંદર્ય ખીલી ઉઠતા લોકો નદીનો નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા. માંડવીના ગામડાઓના હાલ પણ બેહાલ થઈ ગયા છે. મેઘરાજા એવા મહેરબાન થયા કે માંડવીનો વિજયસાગર ડેમ એક ઝાટકે ઓવરફ્લો થયો. રૂકમાવતી નદી પણ પૂર આવી ગયા હોય તેવા દ્રશ્યો સાથે જોવા મળી. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં રૂકમાવતી નદી તોફાની બનીને વહેતી નજરે પડી, જેથી મદનપુરા કોડાઈ વચ્ચે રસ્તો પર પાણીનો પ્રવાહ આવી જતા રોડ અવરજવર માટે બંધ થઈ ગયો. ભારે વરસાદથી ભુજ હાઈવે તરફનો રસ્તો ધોવાઈ ગયો. કોટડા રોહાથી ભુજ હાઈવેનો માર્ગ ધોવાઈ જતા માર્ગ બંધ કરવો પડ્યો. હાઈવે ધોવાઈ જતા રોડ પર એક કાર ફસાઈ ગઈ હતી. પાણીમાંથી કાર કાઢવા જતા માટીની વચ્ચે કાર ફસાઈ ગઈ હતી, જેને લઈને ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ભુજમાં રેલવે સ્ટેશન બહાર પાણી ભરાતા 8 થી 10 વાહન ફસાયા. ભુજમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા બાદ અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. ભુજના રેલવે સ્ટેશન બહાર પણ જાણે નાનું તળાવ હોય તે પ્રકારે પાણી ભરાયું છે. 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું. વળી અહીંનો રોડ પણ ખરાબ છે. મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેથી સવારથી અહીંથી જેટલા પણ વાહનો નીકળ્યા તે તમામ ફસાઈ ગયા. લગભગ 8 થી 10 વાહન ફસાયા. કાર ફસાઈ જતા તેને ક્રેનની મદદથી બહાર કઢાઈ, તો 2 ટ્રક પણ ખાડામાં ફસાઈ ગયા. ટ્રક ચાલક મહા મહેનતે નીચે ઉતરી ગયો હતો અને તે એક ટ્રક પાણીમાં બંધ થઈ ગઈ હતી. નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. નવસારી પંથકમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીએ ભયજનક સપાટી કુદાવી છે. નદી હાલ 23 ફૂટ ઉપરથી વહી રહી છે.
જે કારણે નવસારીવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા. અનેક નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા. અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. લોકોના ઘરમાં 2-2 ફૂટ સુધી પાણી ભરાયા. આ દ્રશ્યો નવસારીના રિંગ રોડના છે. રિંગ રોડ વિસ્તારના કામેલા દરવાજા વિસ્તારમાં કોટન ડૂબ પાણી ભરાઈ ગયા, જેથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો. લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસેલા પાણી થોડા ઓસરી જતા લોકો સાફ સફાઈ કરતા નજરે ચડ્યા હતા. આ બાજુ પૂર્ણા નદી અને અંબિકા નદીના રૌદ્ર રૂપના કારણે આ વિસ્તારના અનેક રોડ બંધ છે. 90થી વધુ રસ્તાઓ બંધ કરાયા, જેમાં ચીખલી તાલુકાના 20 માર્ગ, ગણદેવી તાલુકાના 12 માર્ગ, નવસારી તાલુકાના 16 માર્ગ, વાંસદા તાલુકાના 34 માર્ગ બંધ કરવામાં આવ્યા. તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ તોફાની બન્યા. ધરમપુરના નાની કોસબાડી અને મોટી કોસબાડી વચ્ચેથી પસાર થતી નાર નદીમાં પાણીનું ભરપૂર આવકને કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. આથી બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. જોકે કોઝવે પરથી નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવા છતાં પણ લોકો પોતાના જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતા નજરે પડ્યા હતા. દૂધ ભરાવા કોઝવે પસાર કરતા નજરે પડ્યા. બોટાદ વડોદરાના ડેમ ઓવરફ્લો. બોટાદના ગઢડા પંથકમાં ખાબકેલા ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો. ગઢડા પંથકમાં 2.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ગઢડાનો રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ગઢડા પંથકના રહીશો ડેમમાં જીવ જોખમમાં મૂકીને નાતા નજરે પડ્યા. જો આ સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ બાજુ વડોદરા જિલ્લામાં વરસાદે જમાવટ કરતા વાઘોડિયાના દેવ ડેમમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી. ભારે વરસાદથી હાથની માતા ધોધ જીવંત થયો. ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લામાં હાલ કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠ્યો છે, જેને માણવા માટે માત્ર પંચમહાલ જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પણ પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સાથે પ્રકૃતિનો આનંદ પણ માણતા રહ્યા છે. જેમાં પણ ખાસ ઘોઘંબાના સરસવા ગામે આવેલો હાથની માતાનો ધોધ ચોમાસા દરમિયાન શરૂ થઈ અને વરસાદના કારણે વધારે વરસતો જોવા મળ્યો, જેથી હવે આ કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. બીજી તરફ હાથની માતાના ધોધ શરૂ થતાં જ સ્થાનિક લોકોની રોજગારી પણ શરૂ થઈ. કુદરતી સૌંદર્ય, વહેતા દૂધની વચ્ચે લોકો મકાઈની ભેળ, અડદ દાળના વડા, મકાઈનો રોટલો અને ચટણીનો ભરપેટ આનંદ માણે છે. પંચમહાલ ગોધરા શહેરમાં 1 કલાકથી અવિરતપણે વરસી રહેલા વરસાદને લઈ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વલ્લભ પાર્ક સોસાયટીમાં પાણીનો જમાવડો થતાં વાહન ખોટકાઈ ગયા. દાહોદ તરફથી બસ સ્ટેન્ડ જતા માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભાવનગરના શિહોર પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. વરલ, બુઢણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ટાણા, થાળા, અગિયારિયામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરલ ગામ ગાજવીજ સાથે વરસાદ ખાબકવાને કારણે પાણી થઈ ગયું છે. તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ સહિત આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદના પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ભરાઈ ગયા છે પાણી. નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર સહિતના વિસ્તારોમાં ભરાયા છે પાણી. તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. આણંદના આણંદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. આણંદ શહેરમાં વરસાદ શરૂ થયો છે. નીચાણવાળા વિસ્તારોના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. અનેક સ્થળોએ ટ્રાફિક જામ સર્જાયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. વરસાદ પડતા આણંદ શહેરમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. સુરતના સણિયા હેમાદ ગામમાં ફરી ખાડીપૂરની સ્થિતિ. ગામમાં 5 ફૂટ સુધી ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ફરી ખાડીપૂરની સમસ્યાનું નિર્માણ. ગામમાં આવેલ મંદિર પણ અડધે અડધું ગરકાવ થઈ ગયું છે. વાહન વ્યવહાર સહિત જનજીવન પર અસર થઈ છે. પગપાળા જતા લોકો માટે ગામના માર્ગમાં પાણી છે. 4 દિવસ સુધી ખાડીપૂરના પાણીનો સામનો કરી ચૂકેલા ગામવાસીઓને ફરી એકવાર ખાડીપૂરનો સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. નવસારીના ગણદેવી